હેલો ફ્રેન્ડ્સ, ડીડી સેટ એક્ઝામિનેશન્સ ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે મેથેમેટિક્સ એના અંદર આપણે આજે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સરસ મજાના આજે આપણે 50 એમસીક્યુ જોવાના છે કોઓર્ડિનેટ જ્યોમેટ્રીના. તો એના જે સિલેબસ છે સિલેબસ એક વખત આપણે નજર કરી દઈએ. તો એમાં ઇન્ટ્રોડક્શન્સ અને સ્લોપ ઓફ લાઇન છે, ઢાળ છે, ઇક્વેશન ઓફ લાઇન, 2 પોઈન્ટ ફોર્મ એટલે બે બિંદુઓ આપેલા હોય એના વચ્ચેની લાઈન જોઈએ છે, 1 પોઈન્ટ આપેલું હોય અને એક સ્લોપ આપેલું હોય તેવા ઇક્વેશન્સ લેવાના છે, એક્સ એક્સિસ પરના ઇન્ટરસેપ્ટ અને વાય ઇન્ટરસેપ્ટ આપેલું હોય તો લેવાનું છે અને એક જનરલ ફોર્મ જોવાના છે. કન્ડિશન ઓફ પેરેલલ લાઇન્સ એટલે બે લાઈન તમને પેરેલલ સમાંતર છે, પરપેન્ડિક્યુલર લંબ છે, એના આપણે કેસીસ જોવાના છીએ. પછી ઇક્વેશન ઓફ પેરેલલ લાઇન, સમાંતર લાઇનના ઇક્વેશન, પરપેન્ડિક્યુલર લાઇનના ઇક્વેશન જોવાના છે. એના પછી એંગલ્સ બિટવીન ટુ લાઇન્સ, ઇક્વેશન ઓફ સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ. પછી તમને સેન્ટર એન્ડ રેડિયસ ફાઇન્ડ કરવાનું હશે કે તમને સર્કલનું ઇક્વેશન્સ આપેલું હશે. તો ફટાફટ નોટબુક અને બોલપેન લઈ સાથે જોડાઈ જઈએ. સરસ મજાના આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. 1. Which of the following is the correct distance formula for 2 points A x1 y1 and B x2 y2? એટલે તમારી જોડે બે બિંદુ આપેલા છે, A x1 y1 આપેલું છે અને B x2 y2 આપેલું છે. આ બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ફોર્મ્યુલા જોઈએ છે x2 y2 છે. તો ફોર્મ્યુલા આપણને ખ્યાલ જ છે કે અંડર રૂટ ઓફ x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર છે. એટલે હવે તમને અહીંયા a x1 y1 ની જગ્યાએ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ્સ આપેલા હોય, b x2 y2 ની જગ્યાએ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ્સ આપેલા હોય તો કેવી રીતે શોધાશે? ચલો જોઈએ એક્ઝામ્પલ નંબર 2. તો અહીં તમારી જોડે x1 y1 પોઈન્ટ્સ કયું આપેલું છે? 2 1 અને x2 y2 પોઈન્ટ્સ કયું આપેલું છે તમને? -2 3. સો અંડર રૂટ ઓફ x2 minus x1 square એટલે -2 2 square plus y2 minus y1 square એટલે 3 plus 1 square. તો અહીંયા -2 એટલે અંડર રૂટ ના અંદર આ 4 નો સ્ક્વેર 16 થશે એટલે આ પણ 16 થશે એટલે અંડર રૂટ ઓફ 32 થશે. એટલે એનો મતલબ તમને મળી જશે 32 એટલે 16 મલ્ટીપ્લાય 2 એટલે 4 રૂટ 2. એટલે તમારી જોડે અહીંયા આન્સર મળી ગયો છે C 4 રૂટ 2. એટલે તમને બે બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ that is under root of x2 minus x1 square plus y2 minus y1 square અને એના ઉપરનું કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ પૂછાય તો પણ તમને આવડી જશે. નંબર 2 કમ્પ્લીટ થયું છે. હવે આપણી જોડે અહીંયા કીધું છે કે તમારી જોડે પોઈન્ટ છે AB અને બીજું પોઈન્ટ છે a plus 3 b minus 4. તો અંડર રૂટ ઓફ a plus 3 minus a that is a plus 3 minus a નો સ્ક્વેર પ્લસ b minus 4 minus b નો સ્ક્વેર. તો અહીંયાથી જો a કેન્સલ આઉટ થઈ જશે, અહીંયાથી b કેન્સલ આઉટ થઈ જશે. સો ધેટ ઇઝ વોટ? સો અંડર રૂટ ઓફ 3 સ્ક્વેર તો 9 પ્લસ 4 સ્ક્વેર 16. સો ધેટ ઇઝ અંડર રૂટ ઓફ 25. એટલે એનો આન્સર તમને મળી જશે 5. એટલે આ પ્રમાણેના ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો કદાચ તમને એક્ઝામ્પલ આવી જાય તો આપણને સરસ મજાનો આવડી ગયો છે. હવે ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન ટુ પોઈન્ટ એટલે એક બિંદુ તમારી જોડે ઓરિજિન છે તો -3 0 સ્ક્વેર, ઓરિજિન મતલબ ઉગમ બિંદુ. અહીંયા 4 0 સ્ક્વેર, તો અહીંયા પણ 3 સ્ક્વેર કરો એટલે 9 થશે, 4 સ્ક્વેર 16 થશે. તો 9 plus 16 25 નું અંડર રૂટ કરો એટલે 5 મળી જશે. તો નંબર 4 પણ આપણને સરસ આવડી ગયું છે. મિડ પોઈન્ટ ઓફ લાઇન જોઈનિંગ એટલે તમારી જોડે અહીંયા a x1 y1 b x2 y2 બે પોઈન્ટ્સ આપેલા છે, એ બંને વચ્ચેનું મિડ પોઈન્ટ એટલે અહીંયા મધ્ય બિંદુ. તો કેવી રીતે શોધતા આપણે? x1 plus x2 by 2, y1 plus y2 by 2. એટલે આપણે કોઓર્ડિનેટ જ્યોમેટ્રીમાં ઇન્ટ્રોડક્શન્સ પાર્ટ જે છે એમાં ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે, બે પોઈન્ટ્સ ને જે લાઇન સેગમેન્ટ જોઈન કરે છે એનું મિડ પોઈન્ટ એ પણ આપણને સરસ આવડી જવું જોઈએ. તો અહીંયા શું થશે? -2 plus 4 એટલે 2 by 2 કરો એટલે 1 આવશે. અહીંયા 3 minus 1 એટલે 2 by 2 કરો એટલે એ પણ 1 આવી જશે. તો તમારી જોડે અહીંયા આન્સર આવશે B 1 1 પોઈન્ટ છે. ક્લિયર થયું આપણું? મિડ પોઈન્ટ તમને આપ્યું છે x4 અને 6 8 is 4 6. એટલે આપણી જોડે હવે મિડ પોઈન્ટ ની ફોર્મ્યુલા શું થાય? તો x plus 6 by 2, 4 plus 8 by 2 equals to તમને આપી દીધું છે 4 6 છે.
તો અહીંયાથી જુઓ 4 + 8 કરવામાં આવે તમારી જોડે તો 12/2 એટલે 6 એટલે આ બંને તો ઇક્વલ છે જ ઓકે બરાબર હવે અહીંયાથી વિચારો તો x + 6/2 બરાબર 4 એટલે નીચે 2 છે આ 4 છે એટલે x + 6 = 8 થશે તો અહીંયા તમારી જોડે x ની વેલ્યુ શું મળી જાય 2 મળી જાય એટલે આવા સરસ મજાના MCQ આપણે એકદમ ડિટેલમાં શાંતિ સોલ્વ કરીએ છીએ તમે વિડિયો કમ્પ્લીટ જોઈ લેશો તો કોઓર્ડિનેટ જ્યોમેટ્રી 100% તમારું એકદમ પરફેક્ટ ક્લિયર થઈ જવાનું છે ચલો એક્ઝામ્પલ નંબર 8 મિડ પોઈન્ટ ઓફ x1 y1 x2 y2 લાઈઝ ઓન x એક્સિસ હવે આપણને ખ્યાલ છે કે આ x એક્સિસ છે આપણી જોડે અહીંયા આ y એક્સિસ છે હવે કોઈ પણ પોઈન્ટ x એક્સિસ ઉપર આવેલું હોય તો એનો y શું હોય હંમેશા 0 હોય તો હવે આનું મિડ પોઈન્ટ શું થાય તો x1 + x2/2 y1 + y2/2 એટલે અહીંયા ચલો લખી દઉં x1 + x2/2 y1 + y2 પણ એ શું કીધું છે x એક્સિસ પર છે એટલે એનો x એમ કંઈ પણ હશે પણ એનો y એમ શું હશે ફિક્સ 0 જ હશે 0 હશે so y1 + y2 = 2 મલ્ટીપ્લાય કર દો તો 0 થઈ જશે so final answer is what y1 + y2/2 હવે અહીંયા જો તમને x એક્સિસ ની જગ્યાએ એવું કીધું હોય કે મિડ પોઈન્ટ લાઈઝ ઓન y એક્સિસ છે તો y એક્સિસ ઉપર આવેલું હોય તો એનો x કોઓર્ડિનેટ 0 થઈ જાય તો x1 + x2/2 = 0 થાય that is x1 + x2 = 0 મળી જાય ક્લિયર નેક્સ્ટ the area of triangle with vertices x1 y1 x2 y2 x3 y3 હવે જો આપણને ખ્યાલ છે કે a x1 y1 પોઈન્ટ હોય b x2 y2 c x3 y3 હોય તો એરિયા કેવી રીતે મળે તો 1/2 mod of d એમાં ડિટર્મિનન્ટ ક્યાં હોય છે d બરાબર x1 y1 1 x2 y2 1 x3 y3 1 તો હવે જો અહીંયા આપણે આ ડિટર્મિનન્ટ સોલ્વ કરવો હોય તો d = x1 ની જોડે શું ગુણાશે અહીંયા તો y2 - y3 y1 ની જોડે શું ગુણાશે અહીંયા મલ્ટીપ્લાય થશે so it is x2 - x3 and +1 જોડે શું મલ્ટીપ્લાય થશે અહીંયા તો x2 y3 - x3 y2 થશે ક્લિયર તો આ એકદમ સરસ રીતે આપણને ખ્યાલ આવી ગયો છે તો હવે અહીંયા જો તમારી જોડે જે d છે એ d અહીંયા b ઓપ્શન્સ તો હોય જ નહીં શકે કારણ કે 1/2 x1 + x2 + x3 અહીંયા 1/2 નથી એટલે આ પણ નહીં હોઈ શકે આ પણ નથી એટલે 1/2 હવે જો અહીંયા x1 ની જોડે y2 - y3 x2 ની જોડે એટલે હવે આ બંનેનું થોડુંક તમે સિમ્પ્લિફિકેશન કરશો તો તમારી જોડે આન્સર આવી જશે અહીંયા a 10 સો અહીંયા તમને જે પોઈન્ટ્સ આપેલા છે 1 2 1 એનો જે ડિટર્મિનન્ટ આપણે શોધવાનો થાય તો 1 2 1 3 5 1 6 1 1 સો નાઉ ડિટર્મિનન્ટ ની વેલ્યુ કેટલી મળશે આપણને તો 1 ની જોડે શું મલ્ટીપ્લાય થશે અહીંયા તો 5 - 1 that is 4 -2 જોડે શું મલ્ટીપ્લાય થશે so 3 - 6 that is -3 and +1 so now so 3 - 30 clear so now 4 + 6 થશે અહીંયા and -27 so answer is -17 તો અહીંયા તમારી જોડે જે એરિયા મળવાનો છે એરિયા a = 1/2 mod of determinant so that is determinant કેટલું છે -70 એનું mod લઈએ so answer is 17/2 તો આપણને c મળી ગયું છે ક્લિયર so number 10 એકદમ ઇઝીલી આપણે સોલ્વ કરી દીધો છે તો now example number 11 તો 11 માં તમારે એરિયા ઇવેલ્યુએટ કરવાનો છે ટ્રાયેંગલ નો વિથ વર્ટાઇસીસ તો પહેલા ડિટર્મિનન્ટ શોધી કાઢીએ આપણે so a 0 1 0 b 1 and 0 0 1 તો અહીંયા તમારી પાસે એકદમ ઈઝી છે કે તો ડિટર્મિનન્ટ કેટલો મળશે a ની જોડે મલ્ટીપ્લાય કરો તો b - 0 that is b થશે -0 જોડે કઈ લખવાની જરૂર નથી 1 માટે પણ 0 - 0 એટલે આ 0 થઈ જશે so ડિટર્મિનન્ટ ની વેલ્યુ મળે છે ab so area a = 1/2 of mod of determinant so ab/2 એટલે આન્સર તમને મળી જશે a ક્લિયર થઈ ગયો ચલો નંબર 12 તો એરિયાના એક્ઝામ્પલ્સ આપણે કમ્પ્લીટ કરી દીધા છે પેલા લાઈન જોઈનિંગ માં ડિસ્ટન્સ ફોર્મ્યુલા આપણે કમ્પ્લીટ કરેલી એના પછી મિડ પોઈન્ટ કમ્પ્લીટ કર્યું હવે જે મેઇન ઇન્ટરેસ્ટિંગ છે સ્લોપ ઓફ લાઈન લગભગ એક એક્ઝામ્પલ તમને પૂછાતો જ હોય છે તો એની ફોર્મ્યુલા શું છે તો y2 - y1 upon
x2 minus x1. So y2 minus y1 upon x2 minus x1 is the slope ढाल of line joining points x1 y1 and x2 y2. તો કમ્પ્લીટ થયો આપણો 12 એક્ઝામ્પલ. તો અહીંયા પોઈન્ટ છે તમારી જોડે x1 y1 છે, બીજું પોઈન્ટ છે x2 y2. સ્લોપ ધેટ ઇઝ ઢાળ જોઈએ છે આપણે, તો y2 minus y1, so 7 minus 3 divided by x2 minus x1, so 4 minus 2, so 7 minus 3 4 divided by 2, so આન્સર આવી જશે આપણી જોડે 2 થઈ જશે. બહુ એકદમ ઇઝીલી આપણે એને કમ્પ્લીટ કર્યો. નંબર 14, if the line joining x5 and 39 has slope 2, એટલે તમને સ્લોપ આપી દીધો છે 2 છે. સ્લોપ કેવી રીતે મળશે અહીંયા? so 9 minus 5 divided by 3 minus x, so 9 minus 5 that is 4 equals to 3 minus x અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય તો 6 minus 2x હશે. so 2x take on left hand side લઈને આવો ચલો એને. so right side માં 6 minus 4 that is 2, so x equals to 2 by 2 કરવામાં આવશે તો આપણને 1 મળી જશે. એટલે બહુ જ ઈઝી કદાચ અહીંયા a 1 હશે b minus 1 હશે એવું આપણે માની લઈએ. જો b 1 હોય તો આપણે અહીંયા ટીક કરવાનો છે આન્સર 1. ક્લિયર? 14 કમ્પ્લીટ થયો. સ્લોપ ઓફ પેરેલલ લાઈન, હવે આ ખાસ ધ્યાન રાખીએ આપણે કે અહીંયા આપણી જોડે જનરલી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારી જોડે જે લાઇન્સ છે અહીંયા x એક્સિસ છે, x એક્સિસ ને જે પેરેલલ લાઇન્સ હોય એ બધાના અહીંયા તમને ઢાળ કેટલો મળશે? સ્લોપ 0 મળી જશે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને કદાચ તમને એવું થાય કે સર એ કેવી રીતે, તો અહીં વિચારો તો x એક્સિસ પર પોઈન્ટ હશે, ધારો કે 1 0 હશે, આ કોઈ પોઈન્ટ છે 2 0 છે, તો y નો ડિફરન્સ કરો તો 0 minus 0, નીચે 2 minus 1 1, એટલે એ જ પ્રમાણે અહીંયા પણ સેમ કે y કોઓર્ડિનેટ બધામાં સેમ આવી જશે, તો ઉપર ડિફરન્સ લેશો તો 0 થઈ જશે. સો x એક્સિસ ને પેરેલલ સમાંતર લાઈનના જે સ્લોપ છે ઢાળ કેટલા હશે? 0 હશે. તો y એક્સિસ ને પેરેલલ હોય તો y એક્સિસ ને પેરેલલ લાઈનના સ્લોપ ને ઘણી વખત ઇન્ફિનિટી પર લખેલું હોય છે, ઘણી વખત એને અનડિફાઇન્ડ અવ્યાખ્યાયિત પણ લખેલું હોય છે. તો સ્લોપ ઓફ લાઈન પેરેલલ ટુ x એક્સિસ આપણા માટે આન્સર આવી જશે a0. ક્લિયર? નેક્સ્ટ, સ્લોપ ઓફ લાઈન મેકિંગ એન એંગલ. હા, બીજું તો કોઈ પણ ઇક્વેશન ઓફ લાઈન આપેલું છે એના સ્લોપ કેવી રીતે મળશે? તો નંબર 1, બે પોઈન્ટ્સ આપેલા હોય તો y2 minus y1 upon x2 minus x1. તમને એવું કીધું છે કે x એક્સિસ જોડે અહીંયા એંગલ બનાવે છે કોઈ થીટા, તો એનો સ્લોપ કેટલો થશે? tan થીટા, એટલે અહીંયા 45 ડિગ્રી છે, તો tan 45 કરવામાં આવે તો 1 મળી જશે, તો આન્સર આવી જશે b. ક્લિયર થઈ ગયું? હવે ત્રીજી ફોર્મ્યુલા, એટલે સ્લોપની પહેલી ફોર્મ્યુલા y2 minus y1 upon x2 minus x1, પછી x એક્સિસના પોઝિટિવ ડાયરેક્શન જોડે એંગલ થીટા બનાવતું હોય તો tan થીટા, અને જો આ પ્રકારનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન હોય ax plus by plus c equals to 0 ફોર્મેટમાં, તો એનો સ્લોપ શું મળે છે તમારી જોડે? x નો કોએફિશિયન્ટ a ડિવાઇડેડ બાય y નો કોએફિશિયન્ટ b, એટલે x જોડે જે મલ્ટીપ્લાય હોય અને સાઇન શું આપવાની છે આપણે? માઇનસ. સો આન્સર ઇઝ માઇનસ ઓફ a બાય b. કમ્પ્લીટ થયું. ચલો 18, તો અહીંયા શું થશે સ્લોપ? તો 4 ડિવાઇડેડ બાય -3 અને પાછી નિશાની માઇનસ લગાવવાની, સો આન્સર ઇઝ 4/3. એટલે આવા એક્ઝામ્પલ ડીડી શેટમાં પૂછાવાની બહુ જ શક્યતા રહેલી છે, એટલે સરસ આપણને આવડી રહ્યા છે, સમજી રહ્યા છે. ક્લિયર? ટુ લાઇન્સ આર પેરેલલ. હવે યાદ રાખીએ, જો બંને લાઈન પેરેલલ એટલે કે સમાંતર હોય તો એમના સ્લોપ માની લો કે આ m1 હોય, બીજી લાઈનનો સ્લોપ m2 હોય, તો m1 અને m2 બોથ આર ઇક્વલ, દે હેવ ઇક્વલ સ્લોપ. તમારો આન્સર આવી જશે. ક્લિયર? તો અહીંયા લાઇન્સ 2x plus 3y plus 5 equals to 0, 4x plus 6y minus 7 equals to 0 આર પેરેલલ છે, એટલે સમાંતર, પરપેન્ડિક્યુલર, લંબ, કોઇન્સાઇડ એટલે એકબીજાના ઉપર છે, અને ઇન્ટરસેક્ટ એટલે આ પ્રમાણેની કંઈક ઇન્ટરસેક્શન થાય છે. તો અહીંયા ફર્સ્ટ લાઈનનો સ્લોપ કેટલો છે? તો 2/3 માઇનસ સાઇન લગાવો. બીજી લાઈનનો સ્લોપ 4/6 માઇનસ સાઇન લગાવો, તો અહીંયાથી 2 કેન્સલ આઉટ કરો તો -2/3, એટલે બંનેના સ્લોપ ઇક્વલ હોય, so they are parallel lines. તો કમ્પ્લીટ આપણને સમજાઈ ગયું છે. The lines parallel to 2x minus 3y plus 4 equals to 0 will have slope. એટલે કે આ લાઈનને પેરેલલ લાઈનનો સ્લોપ કેટલો હશે? તો આનો સ્લોપ કેટલો છે? 2/-3 અને બીજી માઇનસ સાઇન એટલે 2/3. તો એને પેરેલલ લાઈનનો સ્લોપ પણ કેટલો હોય? 2/3 જ હોય. એટલે બંને લાઈન પેરેલલ સમાંતર હશે, they have equal slopes. Clear? Number 22, two lines are perpendicular
મતલબ એક લાઈન અહીંયા આ લાઈન છે અને બીજી લાઈન એને પરપેન્ડિક્યુલર મીન્સ એ બંને વચ્ચેનો એંગલ કેટલો છે 90 ડિગ્રી છે. તો આ લાઈનોને કેવી કહેવાય પરપેન્ડિક્યુલર લંબ કહેવામાં આવે છે. તો એ બંને લાઈન જો લંબ હોય તો એમના વચ્ચે તમારી જોડે સ્લોપ કેટલો મળશે એકનો સ્લોપ m1 હોય બીજાનો સ્લોપ m2 હોય તો બંનેનો પ્રોડક્ટ કેટલો થશે -1. એટલે હવે કદાચ એવું બને કે આ લાઈનનો સ્લોપ તમને 3 આપ્યો છે તો બીજી અને લંબ લાઈનનો સ્લોપ કેટલો હોવો જોઈએ તો 1/3 વિથ નેગેટિવ સાઇન. એટલે યાદ રાખવાનું ઘણી વખત એવું કીધું હોય એક લાઈનનો સ્લોપ 2/3 છે આ લાઈન તો એને લંબ લાઈનનો સ્લોપ કેટલો હશે પરપેન્ડિક્યુલર લાઈનનો સ્લોપ તો આનું વ્યસ્ત કરવાનું છે આપણે રેસિપ્રોકલ કરવાનું છે 3/2 અને સાઇન આપવાની છે માઈનસ. તો હવે જો આ બંનેનો પ્રોડક્ટ કરો તો 2 2 કેન્સલ આઉટ થઈ જાય 3 3 કેન્સલ આઉટ થઈ જાય શું બચે -1 બચી જશે. ક્લિયર? The line 2x plus 3y plus 5 equals to 0 is perpendicular to which of the following lines? એટલે જો આ લાઈનનો સ્લોપ કેટલો છે 2/3 with negative sign તો એને perpendicular line એટલે આ રીતની લાઈન હશે એનો સ્લોપ કેટલો થાય તો આનો રેસિપ્રોકલ એટલે 3/2 માઈનસ છે તો પ્લસ રાખવાનું એટલે 3/2 સ્લોપ કોનો મળશે તમને તો જો એનો સ્લોપ કેટલો થશે 3/-2 અને પાછું માઈનસ એટલે 3/2 આનો સ્લોપ થશે -2/3 આનો સ્લોપ પણ થશે -4/6 એટલે -2/3 આનો સ્લોપ થશે 6/9 એટલે -6/-9 કરો એટલે 6/9 થઈ જશે. તો આપણી જોડે 3/2 સ્લોપ કોણ આપે છે માત્ર ને માત્ર એ લાઈન જ આપે છે એટલે 23 પણ આપણો કમ્પ્લીટ થયો. The slope of line perpendicular to એટલે અહીંયા આ જે લાઈન છે એનો સ્લોપ કેટલો છે 3/-4 માઇનસ સાઇન લગાવો એટલે 3/4 છે. This is the slope of given line m1. તો એને પરપેન્ડિક્યુલર તો મેં તમને શું કીધું કે આને પરપેન્ડિક્યુલર લાઈનનો સ્લોપ જોઈતો હોય તો તમારે 4/3 કરવાનું અહીંયા પોઝિટિવ છે તો નેગેટિવ આપવાનું. સો -4/3 અહીંયા નથી લખ્યું પણ આપણે એને માઇનસ સમજી લઈએ સો આપણે એ આન્સર એને ટીક કરી દઈશું -4/3 24. ક્લિયર? ચલો 25 the angle between two perpendicular lines મેં તમને હાલ જ કીધું એક લાઈન અને બીજી લાઈન એકબીજાને પરપેન્ડિક્યુલર લંબ હોય તો એમના વચ્ચેનો એંગલ કેટલો થશે 90 ડિગ્રી. એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. કદાચ તમને રેડિયનમાં પૂછ્યું હોય તો એ π/2 થઈ જશે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચલો 26 હવે નેક્સ્ટ ટોપિક આવ્યો ઇક્વેશન ઓફ લાઈન એટલે આપણે લાઈનનું ઇક્વેશન તમારે જોઈતું હોય તો હું તમને થોડું ફટાફટ કહી દઉં. એક કેસ કેવો હશે કે જેમાં બે પોઈન્ટ્સ આપેલા હશે x1 y1 x2 y2 તો આનું ઇક્વેશન થશે y-y1 upon y1 minus y2 equals to x minus x1 upon x1 minus x2. તો અહીંયા જો ઉપર પહેલું છે y minus y1 upon y1 minus y2 equals to x minus x1 upon x1 minus x2. બીજું યાદ રાખવાનું કે માની લો કે તમને એક પોઈન્ટ આપ્યું હોય x1 y1 અને તમને એનો ઢાળ આપી દીધો છે m તો લાઈનનું ઇક્વેશન શું થશે y minus y1 equals to m in bracket માં x minus x1 એટલે આપણે યાદ રાખવાનું રહેશે. ક્લિયર? ચલો the equation of line passing through તો આ પોઈન્ટ છે તમારી જોડે x1 y1 આ પોઈન્ટ છે તમારી જોડે x2 y2 so y minus y1 એટલે 2 નીચે y1 minus y2 minus 6 x minus x1 1 અને નીચે x1 minus x2 3 so y minus 2 divided by minus 4 equals to x minus 1 upon minus 2. તો અહીંયાથી આપણે કેન્સલ આઉટ કરી દઈએ તો 2 બચે તો y minus 2 equals to અહીંયા લઈ જાઓ મલ્ટીપ્લાય કરો so 2x minus 2 so y equals to અહીંયા 2x આ minus 2 પણ કેન્સલ આઉટ થઈ જશે તો શું બચશે y equals to 2x. so answer A is correct. એટલે આપણને સરસ 27 એક્ઝામ્પલ આવડી ગયું છે. The line joining points 1 2 and 2 5 has an equation. એટલે હવે આપણે એનું ઇક્વેશન જોઈએ છે તો ચલો આ પોઈન્ટ્સ ને આપણે ફટાફટ અહીંયા લખી દઈએ x1 y1 છે આ પોઈન્ટ્સ લખી દઈએ x2 y2 છે તો y minus y1 upon y1 minus y2 x minus x1 upon x1 minus x2 એટલે આવું ધીરે ધીરે તમે શાંતિ કેલ્ક્યુલેશન કરતા જશો તો 100% આપણે ડીડી સેટમાં મેથેમેટિક્સમાં સારામાં સારો સ્કોર થઈ જશે. એટલે જનરલી જે બધાને પ્રોબ્લેમ છે મેથ્સમાં આવતો હોય છે એ આપણે અહીંયા
પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ કે સારામાં સારો સ્કોર થઈ જાય. સો y -2 ડિવાઇડેડ બાય અહીંયા 2 - 5 કરવામાં આવશે, તમને શું મળી જશે? અહીંયા -3 મળશે. x - 1 upon -1 થશે, એટલે નેગેટિવ સાઇન કેન્સલ આઉટ કરી દઈએ આપણે. સો y -2 equals to 3x - 3. સો y equals to તમારી જોડે શું થશે? અહીંયા 3x, આ -2 અહીંયા આવે તો પ્લસ થશે, -3 + 2 એટલે અહીંયા -1 મળશે, એટલે 3x - 1. સો આન્સર A is correct. 28 આપણો સોલ્વ થઈ ગયું છે. If a line passing through point 1 2, મેં તમને કીધું કે એક પોઈન્ટ x1 y1 આપેલું હોય, બીજો તમને સ્લોપ આપેલું હોય, અહીંયા -2 છે, પોઈન્ટ છે 1 2. તો ઇક્વેશન શું હતું લાઈનનું? y - y1 equals to m in bracket x - x1, એટલે y - 2 equals to -2 in bracket x - x1 એટલે 1. તો જો આ જ ફોર્મેટ તમને અહીંયા a માં આપી દીધું છે, એટલે સરસ મજાનો આપણને સોલ્વ થઈ જાય છે. ચલો 30. if a line passing through 0 5, એટલે x1 y1 તમારું પોઈન્ટ શું છે? 0 5 છે. સ્લોપ કેટલો છે તમારી જોડે? 2 છે. તો y - y1 -5 m in bracket x - x1 0, એટલે m કેટલો છે આપણી જોડે અહીંયા? તો y - 5 equals to 2 છે. સો 2x, સો -5 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો y equals to 2x + 5 થઈ જશે. સો y equals to 2x + 5 આપણો આન્સર આવી ગયો છે. એટલે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જો આ બધા આન્સરમાં બહુ એકદમ નોમિનલ ચેન્જીસ છે, એટલે મેથ્સ છે ને ઈઝી પણ છે અને ડિફિકલ્ટ એટલા માટે છે કે જો તમે સેજ મિસ્ટેક કરી દેશો તો તમે આન્સર બીજો ખોટો ટીક કરી દેશો, જેથી આપણને માર્ક્સ મળશે નહીં. ક્લિયર? ચલો 31. હવે આપણી જોડે અહીંયા બીજો એક કેસ છે કે અહીંયા તમારી જોડે અહીંયા આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, આ x એક્સિસ છે, અને અહીંયા કોઈ એવી લાઈન તમને આપવામાં આવી છે કે જે લાઈન અહીંયા આ બંને જોડે અહીંયા આટલો પોર્શન્સ a અને આટલો પોર્શન્સ b, એટલે એને કહેવામાં આવે છે ઇન્ટરસેપ્ટ. તો આને x ઇન્ટરસેપ્ટ કહેવાય છે, y ઇન્ટરસેપ્ટ કહેવાય છે. એટલે જો x ઇન્ટરસેપ્ટ a હોય, y ઇન્ટરસેપ્ટ b હોય, તો લાઈનનું ઇક્વેશન થશે x upon a plus y upon b equals to 1. તો આ ખાસ ધ્યાન રાખવું છે આપણે. તો x upon a plus y upon b equals to 1 આપણને મળી જાય છે a આન્સર. ક્લિયર? The equation of line with x intercept 3, એટલે x intercept 3 એટલે x by 3, y intercept -6 એટલે y by -6 equals to 1. તો અહીંયા જુઓ x by 3, y by, yes, તો આન્સર a આપણને મળી ગયું છે. ચલો 33. The intersection point, હવે બે લાઈનો આપી છે તમને, એ બે લાઈનોનું ઇન્ટરસેક્શન પોઈન્ટ, એકચ્યુઅલી આ તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, લોપ મેથડ એન્ડ સબસ્ટિટ્યુશન્સ, આદેશની રીત. તો અહીંયા ફર્સ્ટ લાઈન છે x + y - 4 equals to 0, સેકન્ડ લાઈન છે 2x - y + 1 equals to 0. તો બસ આ બંનેનું એડિશન કરો તો તમે y કેન્સલ આઉટ થઈ જશે. સો 3x - 3 equals to 0. સો x મળી ગયો છે આપણને 1. x ની વેલ્યુ 1 અહીંયા મૂકી દો તો 1 + y - 4 equals to 0. સો y - 3 0, તો y equals to 3. તો આપણને પોઈન્ટ શું મળી ગયું? 1 3 1 3. યસ, ઓકે. અહીંયા પણ થોડીક મિસ્ટેક છે, અહીંયા આપણે સમજી લઈએ -1 3 છે, તો 1 3 આપણો એ આન્સર આવી ગયો છે. ચલો 34 એક્ઝામ્પલ. Two lines are perpendicular, their intersection point is. તો એવા કેટલા ઇન્ટરસેક્શન પોઈન્ટ મળશે? બે લાઈનનો પરપેન્ડિક્યુલર હોય તમારી પાસે અહીંયા, તો એક જ ઇન્ટરસેક્શન પોઈન્ટ મળે, એટલે યુનિક ઇન્ટરસેક્શન મળશે. નો એક્ઝિટ ક્યારે આવશે? કે બે લાઈનો તમારી જોડે અહીંયા પેરેલલ હશે, સમાંતર હોય, તો એ બંનેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ મળશે નહીં. અને ઇન્ફાઇનાઇટ ક્યારે મળશે? કે બંને લાઈનો એકબીજાના ઉપર જ આવેલી હોય તો એને ઇન્ફાઇનાઇટ મળશે. એટ ઓરિજિન ઓનલી, એ અત્યારે કહી ના શકાય આપણી પાસે. ફાઇન્ડ ધ લાઈન પાસિંગ થ્રુ 1 - 2 and perpendicular to this. એટલે હવે જો થોડા એક્ઝામ્પલ સારી ક્વોલિટીના સ્ટાર્ટ થયા છે, એટલે હવે આપણે ધ્યાનથી સમજવાનું છે. હવે આ લાઈન, એટલે એક લાઈનનું ઇક્વેશન આપણ છે y = mx + c, તો એ લાઈનનો સ્લોપ કેટલો હશે? તો m જેટલો. તો અહીંયા y = 1/2x + 3, એટલે અહીંયા ઢાળ કેટલું છે આપણી જોડે? 1/2 છે. તો હવે એ લાઈનને પરપેન્ડિક્યુલર, તો બીજી લાઈનનો એને પરપેન્ડિક્યુલર લાઈનનો સ્લોપ, એને રેસિપ્રોકલ કરવું પડે,
અને માઇનસ આપવું પડે. તો આ -2 કેવો છે જે આપણને પૂછેલી છે એ લાઈન નો સ્લોપ છે. ક્યાંથી પાસ થાય છે 1 - 2 એટલે x1 y1 પોઈન્ટ્સ આપણી પાસે છે 1 - 2 અને સ્લોપ કેટલો છે તમારી જોડે -2. તો મેં તમને કીધું કે y - y1 equals to m in bracket x - x1. ચલો તો y - y1 એટલે +2 m -2 બ્રેકેટમાં x - x1 એટલે y + 2 equals to -2. યસ, x - 1 આપણને આન્સર મળી ગયો છે a. 35 પણ એકદમ સરસ આપણે સોલ્વ કરી દીધું છે. ચલો 36 ફાઇન્ડ ધ લાઇન પાસિંગ થ્રુ 1 2 and parallel to એટલે હવે જો આ લાઈન નો સ્લોપ કેટલો છે અહીંયા 3 છે. એટલે આપણને જે લાઈન પૂછી છે એ લાઈન કેવી છે ને પેરેલલ હશે તો એનો સ્લોપ પણ કેટલો હશે ઇક્વલ હશે તો 3. પોઈન્ટ શું છે તમારી જોડે x1 y1 equals to 1 2. so y minus y1 equals to m in bracket x minus x1. તો y minus 2 equals to 3x. okay, આન્સર a આપણને મળી ગયો છે. ચલો 37 if a line passing through 3 4 એટલે 3 4 માંથી પાસ થાય છે પેરેલલ ટુ. હવે જો આ ટાઈપનું ઇક્વેશન આપ્યું હોય તમને ax plus by plus c equals to 0 તો આનો સ્લોપ કેટલો હતો -a/b. આ લાઈન નો સ્લોપ કેટલો છે તમારી જોડે x નો કોએફિશિયન્ટ 1 y જોડે -2 માઈનસ લગાવો એટલે 1/2. હવે આપણને જે લાઈન શોધવાની છે કેવી છે ને પેરેલલ હશે તો એનો સ્લોપ આના જેટલો જ હશે. સો ઇટ ઇઝ 1/2. કયા પોઈન્ટ માંથી પાસ થાય છે 3 4 માંથી પાસ થાય છે તો y - y1 equals to m x minus x1. 2 मल्टीप्लाई कर दो so 2y minus 8 equals to x minus 3. તો આ બધું જ આપણે એને લઈ જઈએ રાઈટ સાઈડમાં તો અહીંયા x minus 2y minus 8 અહીંયા આવશે તો પ્લસ થશે plus 5 equals to 0. so x minus 2y plus 5 equals to 0 એ આન્સર આપણને સરસ મળી ગયું છે. ચલો 38 હવે તમારી જોડે અહીંયા કેસ છે કે એક લાઈન નો સ્લોપ તમારી પાસે છે m1 અને બીજી લાઈન તમારી પાસે અહીંયા કોઈ આપેલી છે એનો સ્લોપ છે તમારી પાસે અહીંયા m2. તો આ બંને વચ્ચેનો એંગલ તમને શું મળે છે થીટા. તો એની ફોર્મ્યુલા શું છે તો tan theta equals to mod of m1 minus m2 upon 1 plus m1 into m2. તો આ તમારે યાદ રાખવાનું છે. IMP છે આ એક્ઝામ્પલ પણ ઘણી વખત પૂછાઈ શકે. તો tan theta શું છે બે લાઈન વચ્ચેનો જે સ્મોલેસ્ટ એંગલ હશે એ હશે. આ બિગેસ્ટ એંગલ ની વાત નથી આપણે. તો mod of m1 minus m2 upon 1 plus m1 m2. તો અહીંયા tan theta equals to m1 minus m2 upon 1 plus m1 m2 નું મોડ લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે. The angle between lines so y equals to 3x. તો y equals to mx plus c કરો તો m1 તમારી જોડે સ્લોપ અહીંયા 3 મળી ગયો છે. y equals to x તો અહીંયા તમારી જોડે m2 સ્લોપ કેટલો મળી ગયો છે 1. તો tan theta ની ફોર્મ્યુલા શું થાય tan theta equals to mod of m1 minus m2 divided by 1 plus m1 into m2 તો 3 થશે. તમારી જોડે અહીંયા 2/4. so theta શું થશે તમારી જોડે તો tan inverse 2/4 પણ લખી શકાય. કોઈ એમ કે tan inverse કેન્સલ આઉટ કરી દો તો 1/2 પણ લખી શકાય. તો હવે જોઈએ 1/3 નથી ખોટું છે 2/3 આ પણ ખોટું છે એટલે 2/4 એટલે હા અને આ મતલબ અમારો આન્સર એ કરેક્ટ છે 39. if one line is parallel to x axis હવે જો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારી જોડે આ x axis છે અહીંયા આપણી જોડે આ y axis છે. just a minute અહીંયા આપણી પાસે આ y axis છે એટલે હવે જો આ બંને એંગલ 90 હશે. હવે આપણી જે લાઈન હવે જે બે લાઈનો છે એમાં એક લાઈન તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એક લાઈન x axis ને પેરેલલ છે અને બીજી લાઈન આ રીતે છે. તો હવે આ એંગલ જોઈએ છે તમારે. તો જ્યારે જે પહેલી ફોર્મ્યુલા હતી mod of m1 minus m2 upon 1 plus m1 m2 એ ફોર્મ્યુલા લાઈન પેરેલલ ન હોય એના માટેની હતી. હવે જો એક લાઈન x axis ને પેરેલલ હશે તો તમારો એંગલ ની ફોર્મ્યુલા બને છે અહીંયા mod of pi/2 minus theta એટલે pi/2 એટલે તમારી જોડે 90 છે અહીંયા
થીટા કેટલો આપેલો છે 45, તો તમને આન્સર મળી જશે 45 ડિગ્રી મળી જશે, એટલે આન્સર A ઇઝ કરેક્ટ થઈ ગયું તમારી જોડે. ક્લિયર? સો હવે અહીંયા એક જ મિનિટ, યસ, આન્સર A ઇઝ કરેક્ટ. સો નાઉ નેક્સ્ટ, ધ જનરલ ઇક્વેશન ઓફ સર્કલ. ઓકે, તો હવે આપણે 41 પહોંચી ગયા છે. તો 41 થી 50 જે એક્ઝામ્પલ છે સર્કલના એક્ઝામ્પલ છે, બહુ જ સરસ એક્ઝામ્પલ છે, મજા આવશે આપણને. તો સર્કલ માટે આપણે શું ધ્યાન રાખવાનું છે? તો અહીંયા જુઓ, તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ સર્કલ છે, તો એનું એક સેન્ટર હશે, સેન્ટરને આપણે x1 y1 કહી દઈએ, એની રેડિયસ છે r. તો સર્કલનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન, ઓકે, અહીંયા આપણે x1 y1 ની જગ્યાએ hk કહેવામાં આવ્યું છે એક્ઝામ્પલમાં. તો ઇક્વેશન શું થશે? x minus h square plus y minus k square equals to r square. તો આ ખાસ યાદ રાખવાનું છે. hk સેન્ટર હોય, r રેડિયસ ના સર્કલ નું ઇક્વેશન, x minus h square plus y minus k square equals to r square. ચલો 42, the equation of circle with center origin. origin એટલે x minus 0 square plus y minus 0 square equals to radius 5. તો અહીંયા જો 5 નહીં લખવાનું, આપણે r square એટલે 25. so x square plus y square equals to 25. જો ઘણી વખત આ 5 ધ્યાન આપી દઈએ આપણે તો આપણો જવાબ ખોટો પડી શકે. the equation of circle whose center 3 4. ચલો, તો x minus 3 square plus y minus 4 square radius 5. તો અહીંયા 25. તો x minus 3 square y minus 4 square 25 આપણને મળી ગયું છે. the circle x square plus y square minus 4x plus 6y plus z equals to 0 has center. હવે જો આ બીજું હું તમને ખાસ બરાબર સમજાવી દઉં કે સર્કલ નું એક ઇક્વેશન આપણ છે x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0, જેનું સેન્ટર એટલે કેન્દ્ર તમને શું મળે છે? માઇનસ g માઇનસ f, અને રેડિયસ ત્રિજ્યા r શું મળે છે? અંડર રૂટ ઓફ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c. એટલે હવે આ ઇક્વેશન જે આપ્યું છે એને તમારે આના જોડે કમ્પેર કરવાનું. તો x સ્ક્વેર છે, y સ્ક્વેર છે, 2g એટલે અહીંયા -4, એટલે એનો મતલબ 2g इक्वल्स टू -4. तो g તમને મળી ગયું છે -2. चलो 2f એટલે y ની જોડે કોણ છે? અહીંયા 2f, y के पास यहाँ पर 6, so 2f equals to 6, that is y f equals to 3 મળી જશે. અને કોન્સ્ટન્ટ ટર્મ c આપણી જોડે છે અહીંયા 9, એમાં જો માઈનસ હોય તો ધ્યાન રાખવાનું છે. તો તમારી જોડે સેન્ટર -g -f એટલે 2 -3, એટલે 2 -3 આપણો આન્સર આવી ગયો છે a. કદાચ તમને એવું પૂછ્યું હોય કે ભાઈ આની રેડિયસ કેટલી છે, તો અહીંયા અંડર રૂટ ઓફ g સ્ક્વેર એટલે તમારી પાસે છે 4 પ્લસ f સ્ક્વેર 9 માઇનસ c એટલે માઇનસ, એટલે 9 9 કેન્સલ આઉટ થઈ જશે. 4 નું અંડર રૂટ આમ તો પ્લસ ઓર માઇનસ 2 લખીએ આપણે, પણ રેડિયસ ત્રિજ્યા હંમેશા પોઝિટિવ હોય એટલે આન્સર આવશે 2. 44 કમ્પ્લીટ થયો. ચલો 45, ધ રેડિયસ ઓફ સર્કલ. હા, એટલે જો અહીંયા પણ તમારે 2g એટલે x ની જોડે કોણ છે? 2g, તો -2. 2f y ની જોડે કોણ છે? તો 2f -4, અને કોન્સ્ટન્ટ કોણ છે તમારી જોડે? -11. તો અહીંયાથી g મળી ગયો -1, f મળી ગયો -2, તો સેન્ટર -g -f એટલે તમારી પાસે અહીંયા -g એટલે 1 અને અહીંયા -f એટલે 2, તો સેન્ટર આપણને 1 2 મળશે. રેડિયસ શું થશે તમારી જોડે? અહીંયા રેડિયસ પૂછી છે, તો g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે 4 માઇનસ c એટલે પ્લસ 11 થશે. તો 11 પ્લસ 4 15 પ્લસ 1 કરો એટલે 16 નું અંડર રૂટ કરવામાં આવે તો 4 આપણને મળી ગયો છે c. એટલે જો તમને મેં જ્યારે સિલેબસ બતાવ્યો ત્યારે પણ કીધું છે કે સર્કલ નું ઇક્વેશન બનાવતા આવડવું જોઈએ, સર્કલના ઇક્વેશન પરથી એનું કેન્દ્ર એટલે સેન્ટર અને રેડિયસ r શોધતા પણ આવડવું જોઈએ. સર્કલ વિથ ઇક્વેશન x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 16 હેઝ રેડિયસ, તો r સ્ક્વેર 16 છે એટલે r બરાબર તમને મળી ગયું છે 4. એકદમ સરસ આવડી ગયું છે. સેન્ટર ઓફ સર્કલ એટલે જો હું તમને આ એક્ઝામ્પલ્સ રિપીટ એટલા માટે કરું છું કે બહુ જ IMP છે, એટલે આપણે ફટાફટ 2g equals to -6, 2f equals to 8 અને c equals to -11 છે. એટલે અહીંયાથી g મળી જશે તમને -3,
f મળી જશે તમને અહીંયા 8/2 કરવામાં આવે તો 4 અને c છે -11 તો -g એટલે 3 -f એટલે -4 એટલે આન્સર આવશે 3 - 4 ક્લિયર 48 the equation of circle center 1 2 એટલે and passing through હવે જો આ બહુ જ એકદમ સરસ એક્ઝામ્પલ છે તો અહીંયા જો આપણી જોડે હું તમને સમજાય એટલા માટે સર્કલ ડ્રો કરું છું અહીંયા સેન્ટર છે તમારી પાસે 1 2 અને પાસિંગ થ્રુ એટલે અહીંયા જે પોઈન્ટ માંથી પાસ થાય છે એ પોઈન્ટ છે અહીંયા 4 6 તો તમારી જોડે જો સર્કલ નું ઇક્વેશન જોઈતું હોય તો સેન્ટર જોઈએ અને રેડિયસ જોઈએ પણ રેડિયસ અહીંયા આપેલી નથી તો મેં પહેલા બિગિનિંગ માં એટલે ઘણી વખત તમને એવું લાગે કે સાહેબ બિગિનિંગ માં જે પેલું ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે એની ક્યાં જરૂર પડે પણ હવે જો અહીંયા જરૂર પડી તો અહીંયા રેડિયસ આ શું થશે તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે 4 - 1 એટલે 3 સ્ક્વેર કરો તો 9 6 - 2 એટલે 4 સ્ક્વેર કરો એટલે 16 તો અહીંયા તમારી જોડે 5 આવી જશે તો સર્કલ નું ઇક્વેશન x - 1 સ્ક્વેર plus y minus 2 square equals to r square એટલે 25 so x minus 1 square plus y minus 2 square 25 એટલે આપણે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી યામ ભૂમિતિના બધા જ ઈઝી માંથી ઈઝી એક્ઝામ્પલ અને જેટલા ડિફિકલ્ટ સુધી લેવલ પૂછાઈ શકે બધા જ કમ્પ્લીટ કર્યા છે આપણે એટલે જો આ 50 MCQ તમે સરસ સમજી લેશો તો ડીડી સેટ ના અંદર કોઈ પણ MCQ આવશે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી નો તો 100% તમે એને સોલ્વ કરી શકશો ચલો 49 સર્કલ વિથ ડાયામીટર જોઈનિંગ એટલે જો હવે અહીંયા તમને શું કીધું છે કે ભાઈ આ એક સર્કલ છે તમારી પાસે એનો જે ડાયામીટર છે આ યસ તો એના પોઈન્ટ્સ કયા છે એક 1 2 પોઈન્ટ્સ છે અને અહીંયા તમારી જોડે આપ્યું છે 5 4 પોઈન્ટ્સ એટલે સાહેબ હવે તો અહીંયા સેન્ટરે આપ્યું નથી રેડિયસ પણ આપી નથી રેડિયસ તો ચલો ડાયામીટર શોધી કાઢીશું એટલે મળી જશે તો આપણે ડાયામીટર ને d કહીએ તો √ 5 - 1 સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર 16 થશે 4 - 2 સ્ક્વેર એટલે 2 આપણે 5 - 1 16 હા 4 - 2 કરવામાં આવે તમારી જોડે તો 2 સ્ક્વેર કરો એટલે 4 થશે એટલે આ થશે તમારી જોડે ડાયામીટર કેટલો થઈ ગયો 16 + 4 એટલે √20 એટલે આપ લખો તો તમારે શું લખી શકાય કે 4 * 5 કરો એટલે 2√5 આપણે કહી શકાય તો રેડિયસ કેટલી થશે તો ડાયામીટર ના હાફ કરો તો √5 થશે હવે સેન્ટર જો તમને એવું થાય કે સાહેબ મધ્ય બિંદુની આપણે ક્યાં જરૂર હતી તો જો અહીંયા જરૂર પડી તો મધ્ય બિંદુ કેવી રીતે મળતું હતું આપણને મિડ પોઈન્ટ 5 + 1 એટલે 6/2 કરો એટલે 3 મળે 4 + 2 એટલે 6/2 કરો એટલે આ પણ 3 મળે તો સર્કલ નું ઇક્વેશન શું થશે x - 3 સ્ક્વેર plus y minus 3 square equals to r square એટલે હવે જો અહીંયા √5 નો સ્ક્વેર એટલે 5 થશે 25 કરતા નહીં એટલે x minus 3 square plus y minus 3 square કરવામાં આવે તો આપણને જવાબ અહીંયા સોરી કે 2 લખ્યું છે ત્યાં અહીંયા 5 આવશે આપણે આન્સર આવી જશે એ કરેક્ટ છે છતાં ફરીથી એક વખત જોઈ લઈએ ડિસ્ટન્સ ફોર્મ્યુલા 5 - 1 તો 4 સ્ક્વેર 4 - 1 2 સ્ક્વેર ક્લિયર બરાબર છે તો 49 આપણો કમ્પ્લીટ થયો 50 સર્કલ પાસિંગ થ્રુ ઓરિજિન ઓકે હવે અહીંયા તમને શું કહેવામાં આવે છે કે ભાઈ આપણું જે સર્કલ છે અહીંયા એ ઓરિજિન માંથી પાસ થાય છે એટલે અહીંયા આ બિંદુ તમારી જોડે 0 0 છે સેન્ટર તમને આપ્યું છે 3 4 તો સેન્ટર તો છે તો x - 3 સ્ક્વેર plus y - 4 સ્ક્વેર ઇક્વલ્સ ટુ હવે રેડિયસ શોધવાની છે તો હવે અહીંયા આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ફોર્મ્યુલા લગાવો તો √ 3 સ્ક્વેર કરો એટલે 9 4 સ્ક્વેર કરો એટલે 16 25 નો √ કરો તો 5 so x - 3 સ્ક્વેર plus y - 4 સ્ક્વેર equals to 25 આપણને સરસ આવડી ગયું છે એટલે જો અહીં આપણે ટોટલ 50 એ 50 MCQ સરસ રીતે આપણે અહીંયા ફટાફટ સોલ્વ કરી દીધા છે તમને વિડીયોમાં ખૂબ મજા આવી હશે તો વિડીયોને લાઈક કરજો મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા જે ફ્રેન્ડ્સ છે કે જે ડીડી સેટ ની સારામાં સારી પ્રિપેરેશન કરે છે ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું છે એમની જોડે શેર કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત